એટલે પેરેન્ટ ક્લાસનું આઈડી લેવું પડે મારે. કઈ બીઓબી ચેક કરો બરોડા બેંકમાં. હું ગયો તો કાલે જ ગયો તો. હા. એમને કઈ થઈ જશે એમને કઈ થઈ જશે એવું કીધું કાલે. મેં કીધું કે અમે ભર્યા હતા આ તારીખે આટલા. એમને ચેક કરીને એવું કીધું કે થઈ જશે ચેક. હજી નહીં થયો એટલે કહું. હા એટલે ના હું પૂછવા ગયો તો કાલે 9 દિવસ થઈ ગયા. કઈ રાજકોટ બેંક છે તમારે? ના બીઓબી બેંક ઓફ બરોડા. બરોડામાં તો થઈ ગયો. ખબર નહીં બરોડામાં તો થઈ ગયો. તો બીજો કયો? તમારે રાજકોટ કયો? તો પાછું લેવાનું રાજકોટનો આપી દીધો. તો ઓલાનો કયો હતો? એસબીઆઈ હશે. એસબીઆઈ હશે. એસબીઆઈ. પૂછો ને 1 મિનિટ. બેંક તો કપાઈ ગયા છે. ઓકે જો અહીંયા આ એક કેટેગરી ટેબલ છે બરોબર, અને એક છે અહીંયા સ્ટુડન્ટ નામ. હવે શું કરું છું મારે અહીંયા કે કેટેગરી ટેબલ જે છે એમાં જે કેટેગરીઝ છે, માન લો અહીંયા છે આઈટી અને સોફ્ટવેર ડેવલપમેન્ટ. હું જ્યારે સ્ટુડન્ટ એડ કરું ને ત્યારે મને એ લિસ્ટમાં આવવું જોઈએ. શું આવવું જોઈએ? લિસ્ટમાં આવવું જોઈએ. એટલે કેવી રીતે અહીંયા કે અહીંયા એડ કેટેગરી બરોબર, આ શું છે કેટેગરી. એટલે આ કેટેગરી ટેબલમાં ડેટા એન્ટર કરવા માટે બરોબર. આપણે એક છે ને એક એચટીએમએલ બનાવીએ જેમાં શું છે કે સી નેમ ખાલી એડ કરી છે બરોબર. તો પહેલા આપણે બનાવીએ કેટેગરી એડ કરવાની. તો અહીંયા એક પેજ છે, અહીંયા એડ પ્રોજેક્ટ કરીને છે ને અમારે 2 છે પણ પ્રોજેક્ટ કદાચ નવો બનાવ્યો જોઈ લો સાહેબ. બરોબર. આપણે ખુદામાં લોગિન થઈએ, ખુદામાં જ એડમિન પ્રોજેક્ટ. અહીંયા સુધી હતા હે ને. તો ડેટા તમે એડ કરી શકો. હવે કોઈ સિનારિયો એવો આવે કે જેની અંદર અહીંયા આ તમે મેઇન ડેટા તો એડ કરો જ છો અહીંયા, તો કોઈ સિનારિયો એવો હોય કે તમે આ ડેટા જે એડ કરો છો આની અંદર ટેબલ છે આપણી પાસે અહીંયા કયું માન લો સ્ટુડન્ટ 1 છે બરોબર. હું આમાંથી ડેટા ઉડાડી દઉં છું.
ટેબલ કેટેગરી કેટેગરી. Correct. શું થાય? અચ્છા, અહીંયા બિલ્ડ નહીં થયું. હવે થશે. જો સ્ટુડન્ટ છે બરોબર. સ્ટુડન્ટ ટેબલની અંદર મારે એવું કરું છું કે કેટેગરી આપવી છે. શું આપવું છે? તો હું શું કરીશ, અહીંયા એક ટેબલ બનાવીશ. કયું? કેટેગરી નામ. એમાં એક આઈડી આપીશ. આઈડી આપી દઈશ ઓપન કરું, અહીંયા આપી દઈશ સી નેમ, હે ને? અહીંયા આપી દઈએ ટેક્સ્ટ અને અહીંયા ફૂલ. હવે કેટેગરીની અંદર શું કરું છું, અહીંયા કંઈક ઇન્સર્ટ કરું છું એની અંદર. એની અંદર ઇન્સર્ટ કરીએ બરાબર. કેટેગરીમાં આપીએ આપણે પહેલાં આઈટી આપી અને આપી દઈએ આપણે સોફ્ટવેર ડેવલપમેન્ટ બરાબર. ગો એટલે આની અંદર બે ડેટા આવ્યા, આઈટી અને સોફ્ટવેર ડેવલપમેન્ટ. તો મારે ક્યાં એડ કરવું છે? તો જ્યારે હું અહીંયા સ્ટુડન્ટ એડ કરું ને ત્યારે મને શું મળવું જોઈએ? અહીંયા ડ્રોપડાઉન મળવું જોઈએ. શું મળવું જોઈએ? ડ્રોપડાઉન. એ ડ્રોપડાઉન અંદર શું મળવું જોઈએ મને? આઈટી લિસ્ટ મળવું જોઈએ. એટલે શું થયું? સબ કેટેગરી વાળું કામ થયું બરાબર. તો અહીંયા સ્ટુડન્ટની અંદર એક સ્ટ્રક્ચરમાં જઈને શું કરવાનું? એક કોલમ એડ કરવાની, જેનું નામ શું આપવાનું આપણે? સીઆઈડી. અને સીઆઈડીની અંદર અહીં આપી દો અહીંયા સેવ બરાબર. પછી રિલેશન વ્યૂમાં જાઓ, એફ કે આઈડી, પછી અહીંયા કોલમ નેમ સીઆઈડી, એમાં ટેબલ કયું લેવાનું? કેટેગરી. એમાં એને આઈડી આપીને શું કરવાનું? એને એક મિનિટ શું થયું પાછું? આઈડી વન સીઆઈડી ટેબલ કેટેગરી આઈડી. કેટેગરીને ઓપન કરી આપીએ. આપેલું જ છે. સીઆઈડીમાં કેટેગરી ટેબલની આઈડી આપવાની.
foreign E. ID student. CID આવી ગયું અહીંયા બતાવતા કેમ નહીં? ઇન્સર્ટ કરીએ હમણાં ખબર આવતું નથી કેટેગરીમાં ડેટાબેઝ છે સ્ટુડન્ટ બસ કેટેગરીમાં સીઆઈડી બતાવવું પડે કેટેગરીમાં સીઆઈડી દેખાવું જોઈએ એ તો છે અહીંયા સ્ટુડન્ટમાં સ્ટુડન્ટ બનવા હે અહીં જે CID આવી ગયું ને હા એકચ્યુઅલી જે CID આવી રીતે ના આવે એ કી સાઇન હોય ઈ આવે ઓલી ફોરેન ગયા પેલી ID માં હા એટલે ફોરેન બરાબર હવે રિલેશન વ્યૂમાં જઈએ ડેટા કરીને આપી દઈએ એને અહીંયા FK ડેટા 1 સાથે કી બધી મેચ થતી હશે that's what આપી ના અહીંયા આપી દઈએ CID કેટેગરી ID પણ શું પ્રોબ્લેમ છે zero જો આ રીતે કી આવે બરાબર હવે જો અહીં તમે ઇન્સર્ટ કરશો ને તમને એ લિસ્ટ આવશે દેખાય છે આવી રીતે લિસ્ટ આવે એટલે સમજવાનું કે ફોરેન કી એડ થઈ ગઈ થઈ ગઈ તો એ ના આવે ને તો ફોરેન કી નહીં બને બરોબર ચેક કરી લેવાનું એક વાર આવી રીતે હવે આને શું કરવાનું આપણે કે અહીંયા એક ડ્રોપ ડાઉન લઈશ શું લઈશ ડ્રોપ ડાઉન એટલે સિલેક્ટ કરે સિલેક્ટ કહેવાય એને શું કહેવાય સિલેક્ટ તો આના કોડમાં જઈએ આપણે કઈ ફાઇલ છે એ જોઈ લેવાનું project.php project.php ને આપણે ઓપન કરીએ ચેક કરીએ આપણે ક્યાં એને એડ કરવું પડશે પાસવર્ડ ડિટેલ છે અહીંયા બરોબર આ પાસવર્ડ છે અહીંયા આવશે અહીંયા HTML ડ્રોપ ડાઉન
અહીંયા સિલેક્ટ અહીંયા તમારે મૂકી દેવાનું. આ ડ્યુ ટેક ફોર્મ છે ને, આ પતે ને એના પછી અહીંયા બરોબર. એટલે પહેલાં શું કરીએ આપણે અહીંયા, હું ડ્યુ ફોર્મ રો લઈ લઉં બરોબર. આને અહીંયા કમ્પ્લીટ કરી દઈએ. બરોબર. આની વચ્ચે અહીંયા મૂકી દઈએ આપણે બરોબર. ચૂઝ કેટેગરી. ચેક કરો ડિઝાઇન બરોબર. આમાં શું છે, સ્ટેટિક આવે છે. શું આવે છે? સ્ટેટિક આવે છે. એટલે આને છે ને હવે અહીંયા ક્લાસ આપવો પડશે. ફોર્મ કંટ્રોલ. ફોર્મ કંટ્રોલ અહીંયા બનીને અહીંયા કમ્પ્લીટ થાય છે. લેબલ લઈ ગયા. ફોર્મ કંટ્રોલ Saturday you go. Saturday. બરોબર. સિલેક્ટ કેટેગરી નેમ. બરોબર. હવે આની અંદર શું સેટ કરવાનું, PHP ના કંટ્રોલ્સ આવશે બધા. બરોબર. આપણે સેટ કરેલા 3 માં
જીતને કોલ કરતો કોને જીત અલગ ફોટો મંગાવ્યો 2 મિનિટ આપે સબ કેટેગરી હા બોલ શું થયું કપાઈ ગયા છે? ફોટો મોકલો ફોટો મોકલ દે હા સોરી બીજી ફાઇલ એડ સબ કેટેગરી આવશે આવી ગયું એડ સબ કેટેગરી આમાં એડ કરવાનું સોરી જો આમાં છે ને આ મેઇન છે દેખાય છે અહીંયા અહીં શું આવશે કેટેગરી કેટેગરી ને અહીંયા આપણું સ્ટુડન્ટ 1 ને સ્ટુડન્ટ 1 બરોબર હવે આની અંદર જે આપણે પેલું બનાવ્યું ને અહીંયા પ્રોજેક્ટમાં અહીંયા બનાવવાનું છે પહેલા અહીં જોઈ લઈએ કે નિયમ ઈમેલ અને પાસવર્ડ નિયમ ઈમેલ પાસવર્ડ અહીંયા ઇમેજ એટલે આપણું આ નેમ ઈમેલ પછી આ પાસવર્ડ ઇમેજ ઇમેજ કામ ગઈ સારી चेंज कर लो ईमेल पासवर्ड પાસવર્ડ પછી શું છે માની લો સીઆઈડી આપો શું છે સીઆઈડી ઇમેજ ના આવશે ઇમેજ બી છે સીઆઈડી પછી ઇમેજ નેમ પછી અહીંયા ઈમેલ પછી અહીંયા પાસવર્ડ પછી અહીંયા સીઆઈડી લાસ્ટમાં આવી દો $URL બરાબર ઇમેજ છે ને આપણે અહીંયા બસ હવે નીચે આ જે બોક્સ છે એમાં નેમ ઈમેલ મોબાઈલ અને પાસવર્ડ પ્રોજેક્ટની અહીંયા
એન્ટર નેમ. હવે અહીંયા પેટર્ન હટાવી દઉં છું. નેમ શું હશે અહીંયા? નેમ. બરાબર. પછી અહીંયા ઈમેલ. email, ઈમેલ. પછી ત્રીજામાં આવશે ડીવ ટાઈપ લેવું પડશે આપણે અહીંયા પાસવર્ડ. પાસવર્ડ અહીં શું હશે? પાસવર્ડ. બરાબર. પછી અહીંયા આ કેટેગરી સિલેક્ટ કરવાની. શું સિલેક્ટ કરવાનું? કેટેગરી. એનું નામ શું છે? અહીંયા સીઆઈડી છે. સીઆઈડી. હવે અહીંયા બી આપણે શું લેવું પડશે? સીઆઈડી. CID, એનું સી નેમ છે ને હા છે જે આપણે બતાવશે અહીંયા સી નેમ. કેટેગરી નેમ તો સિલેક્ટ શું થશે? એનું આઈડી. સિલેક્ટ કેટેગરી. બરાબર. પછી આનું કંઈ કામ નથી. આ ડીવ ટેગ હટાવી દઉં છું. બરાબર. તો આપણે શું એડ કરવાનું? ઇમેજ એડ કરવાની. સર ઓલામાં ઉપરમાં આઈડી બધા સેમ હતા બધા કેટેગરી શું આઈડી સબ કેટેગરી છે એમાં તમે આઈડી બધા સેમ જ હતા ક્યાં છે? આ ઉપર આઈડી ને કઈ લેવા દેવાનું? નેમ સર્વિસ જોઈએ. પ્રાઇસ વાળો છે ને બધું સર્વિસ પ્રાઇસ આપણે નેમથી મતલબ છે મેઇન. અચ્છા હવે ઇમેજ એડ કરી દો. બરાબર. આ ઇમેજ. કેટેગરી સિલેક્ટ થાય પછી અહીંયા ઇમેજ એડ થાય. બરાબર. સિલેક્ટ કેટેગરી. સિલેક્ટ ઇમેજ. બરાબર. ઇમેજ માટે અહીંયા શું કરવું પડશે? પહેલાં તો આ લાઈન અપલોડ ટુ exe મૂવ અપલોડ. પછી અહીંયા આપણે આ ઇન્સર્ટ વાળું બનાવવું પડશે અહીંયા સુધી. બરાબર. હવે આ વસ્તુ ઓલરેડી અહીંયા બનેલી જ છે. જો તો સાઈડ કરવું પડશે. હવે આને શું સાઈડ કરશું? આને અહીંયા ક્વેરી લઈ લઈએ. યુઆરએલ નો પાથ ને બધું ક્વેરી આપણે ચેન્જ કરી દઈએ. ફાઇલ અહીં સુધી લઈ લઈએ. બરાબર. કંટ્રોલ એક્સ. કઈ શું છે અહીંયા? ઈ બધું હટી જશે. પછી આની અંદર આપણી જે ક્વેરી છે આ ક્વેરી આવશે ને. આ ક્વેરી રન થવી જોઈએ. બરાબર. exe થાય તો રન થાય. તો પછી એનું એલ્સ. બરાબર. આ થઈ ગયું આખું એમ. એડ સબકેટ હે ને? એડ સબકેટ એટલે અહીંયા હું ફોલ્ડરમાં જઈને કોમનમાં સ્લાઇડ બાર એમાં એડ કરી. આ એડ પ્રોજેક્ટ છે ને સબ કેટેગરી એમાં ચેક કરી લેવાનું. એડ સબકેટ પ્રોજેક્ટ છે એની જગ્યાએ છે એડ પ્રોજેક્ટ.
તો કઈ ફાઇલ છે અત્યારે વર્ઝન 5 PHP હવે શું લખી દઈએ એડ અંડરસ્કોર સબ સબ કેટેગરી કેટ બરાબર એડ કરી લાગ્યું એડ પ્રોજેક્ટ ને સબ એડ સબ 3 ને 2 ઓપ્શન એક 2 156 156 156 નંબરની લાઈનમાં શું છે ભાઈ યાર અહીંયા तो PHP ટેગ આ પહેલા ઉપર બંધ કરી દીધું ક્યાં આગળ અહીંયા બંધ થઈ ગયું છે એ તો આ રહ્યો ને ઉપર એક થઈ ગયો લાગે ટેગ હા અહીંયા બંધ થયા બાદ હશે ને આ બંધ થઈ ગયો ને અહીંયા હા અહીંયા ચાલુ થયો તો સર નીચે બી આવે છે છેલ્લે HTML પછી PHP ટેગ તો HTML ટેગ બંધ થયો તો નીચે PHP ટેગ ક્રોસ હોવો જોઈએ ને HTML છે ને એ તો આખું PHP નથી ને અચ્છા, હા. એ ગોતી પાસે ક્યાંક રહી ગયું હશે ને ટ્રાઇંગ સર્વિસ ઇમ્પ્લિમેન્ટેશન ફિક્સ જો અહીંયા આ બે વાર કેમ આવ્યો અચ્છા ઇમેજ છે અહીંયા જો આ નેમ ક્વેરી જોઈ લઈએ આપણે એકવાર ઇન્સર્ટ ઇનટુ સર્વિસ ટેબલ એની જગ્યાએ શું આવશે સ્ટુડન્ટ 1 નેમ ઈમેલ પાસવર્ડ સીઆઈડી અને ઇમેજ આ અપલોડ યુઆરએલ થઈ ગઈ એની આખી લોકલ ઓફ રિએક્ટ ટુ એમાં એડમિન એમાં અપલોડનું ફોલ્ડર બરાબર અને આપણે અહીંયા સ્ટુડન્ટ 1 માંથી ફેચ કરશે અહીંયા પાસવર્ડ 1 2 3 કેટેગરી આઈટી લઈએ ઇમેજ લઈને એક બરાબર એડ કેટેગરી क्वेरी चला गई उनका साला खाली एक्सप्लेन बोलने थे ना you have SQL syntax तो यहाँ भूल था integer value CID for column JS2 student 1 CID at row CID अच्छा नंबर આવશે और भूल નથી ગઈ નીચે ઇમેજમાં શું છે નેમ કેટેગરી કે સિલેક્ટ ઇમેજ ફાઇલ નામ છે ફાઇલ જ છે કેટેગરી અહીંયા સીઆઈડી अच्छा सीआईडी नहीं आया ना
કેટેગરી ટેબલમાંથી આઈડી આવશે ને, આઈડી આવશે ને, આઈડી આવશે ને. બધે ચેન્જ કરવું બધે ચેન્જ કરવું પડશે ના ના, આ શું છે, આઈડી બતાવશે કેટેગરી ટેબલમાંથી, અને અહીંયા નેમ બતાવશે એને. અહીં છે, અહીં આ ઇમેજ જોઈ લઈએ, આવે છે અહીં. આ તમારે સબ કેટેગરી એડ કરવાની ખબર પડી, એટલે કે જ્યાં કેટેગરી ડેટા સબ કેટેગરીમાંથી ફેચ કરવાના, સબ કેટેગરીમાંથી બીજી કોઈ થર્ડ કેટેગરીમાં ફેચ કરવું હોય તો આ રીતે કંઈક તમને PHP ફાઇલ મળે ને, એમાં પહેલું કેટેગરી. કેટેગરી શું કરશે, આપણને અહીંયા લિસ્ટ આપશે, જો દેખાય છે, પેરેન્ટ ટેબલના ડેટા અને સબ કેટેગરી એટલે સબ બીજા ટેબલના ડેટા એ તમારે એડ કરવા હોય, ડિપેન્ડ્સ ઓન કેટેગરી. તો આ રીતે તમારે ક્વેરી ચલાવવાની. જે પહેલું ફોર્મ જોયું શું હતું, નોર્મલ ખાલી ઇન્સર્ટનું હતું. હવે કયું ફોર્મ છે, કેટેગરી સબ કેટેગરી. તમારે આવશે કેટેગરી સબ કેટેગરી, પેરેન્ટ કેટેગરી અને સબ કેટેગરી. તો ડિપેન્ડ્સ કોના ઉપર હોય, પેરેન્ટ ઉપર હોય. તો પેરેન્ટના ડેટા મેચ થઈને ક્યાં આવવા જોઈએ, સબની અંદર આવવા જોઈએ. તો એ વસ્તુ તમારે મેચ કરવા માટે આ ફાઇલ તમારે જરૂર પડશે, જેનું નામ છે અહીંયા એડ સબ કેટેગરી. તો જે સબ કેટેગરી જે છે એમાં ઇમેજ વગેરે બી એડ કરવું તો આપણે અહીંયા એડ કરી દીધું. જો છે ને અહીંયા ઇમેજ, ખાલી ઇમેજ ટેગ તમારે એડ કરી દેવાના. એની અંદર છે અહીંયા ઇમેજ આ પણ એનું કોડિંગ શું છે કે ભાઈ અહીંયા URL લેવાની, શું લેવાનું, URL લેવાની, અને કન્ડિશનમાં રાખવાનું મોટું અપલોડ ક્યારે થવું જોઈએ, ભાઈ કન્ડિશન મેચ થાય ત્યારે, અને પછી જ ઇન્સર્ટની ક્વેરી જવી જોઈએ. એટલે આ વસ્તુ શું છે, કોમન છે અહીંયા. આ વસ્તુ તમે કોપી કરી લો તો બી ચાલે, અને આ વસ્તુ અહીંયા કોપી કરી લો તો પણ ચાલે, એનું કોઈ ડિફરન્સ નથી. મેઇન તમારે આ ક્વેરી છે, જો ઇન્સર્ટ ઇન્ટુ સ્ટુડન્ટ, પછી અહીંયા સ્ટુડન્ટના મેચ ખાવા જોઈએ ડેટા, ખબર પડી. અને ડ્રોપડાઉન કે તમને, તો ડ્રોપડાઉન માટે આપણે અહીંયા આ બનાવેલું છે, જો આ એક ડિવ ટેગ છે ડ્રોપડાઉન, દેખાય છે. એમાં ખાલી શું કરવાનું કે જે કેટેગરી ટેબલમાં તમે સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલ નેમ કર્યું, તેમાં શું હતું, ભાઈ કેટેગરી ટેબલનું આઈડી અને કેટેગરી ટેબલનું નેમ. તો આપણને આ રીતે બતાવે, જો આ નેમ આવે છે, બરાબર. નેમ અહીં બતાવે છે મને, પણ સિલેક્ટ શું કરશે, આઈડી. તો તમે અહીંયા નેમ કરશો ને આઈડીની જગ્યાએ, તો શું લેશે, નેમ લેશે. પણ નેમ તો ઇન્ટીજર ના હોય ને, એ શું આપશે, એરર આપશે. બતાવવાનું યુઝરને નેમ, બરાબર. એટલે હવે કેટેગરી સબ કેટેગરી તમારા પેનલમાં એડ કરી દેજો તમે, બરાબર. બીજું કે માની લો તમારે બધા ઓલ કોન્ટેક્ટ જોવા છે ને, ઓલ યુઝર આવી રીતે, તો શું કરવાનું, ઓલ યુઝરની ફાઇલ જોઈ લેવાનું. કયા છે અહીંયા, ઓલ સબ યુઝર છે. ઓલ યુઝર ડિટેલ. હા, તો અહીંયા શું કરી દેવાનું, ખાલી સ્ટુડન્ટ નેમ, અને અહીંયા ફિલ્ડ તમારા જે ટેબલમાં આપેલા હોય ને, નેમ, ઈમેલ આઈડી, પાસવર્ડ, ઇમેજ, તે તમને આ રીતે દેખાશે છે. પછી તમે માની લો ઓલ વ્યૂ કેટેગરી, તો શું કરવાનું, અહીંયા ક્વેરી કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ કેટેગરી, પછી આ કેટેગરીના ખાલી નામ ચેન્જ કરી દેવાનું. ઉપર તમારે જે કોલમ બતાવ્યું હોય અહીંયા આ રીતે ટાઇટલ કહેવાય, શું કહેવાય, ટાઇટલ બતાવવું હોય બતાવી દો. એટલે ડેટા વ્યૂ અને ડેટા ઇન્સર્ટ આ બે થવું જોઈએ. આવશે, ટ્રાય કરો.